ઈએસઆઈ હોસ્પિટલમાં નોકરી માટે પૈસા લેવાતા હોવાનો આરોપ લાગ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પૈસા લેવાતા હોવાનો આરોપ કર્યો છે। અંકલેશ્વર ઈએસઆઈ હોસ્પિટલમાં નોકરી માટે પૈસા લેવાય છે। કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતી બહેનો પાસેથી લેવાય છે પૈસા। બહેનો પાસેથી 1 થી 3 લાખ સુધી રૂપિયા લેવાય છે। મનસુખ વસાવાએ આક્ષેપ લગાવ્યો છે એજન્સીઓ લોકોને હેરાન કરે છે અને પૈસા માંગે છે। શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરશે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સાંસદે આ રજૂઆત કરી છે। અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ જીઆઈડીસીમાં આવેલું છે, જે ભારત સરકારના શ્રમ વિભાગના નેજા હેઠળ ચાલી રહ્યું છે। શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડેલું છે। એમાં 50% કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટ પર હોય એને રિન્યૂ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય, 30-40 હજારનો પગારદાર હોય અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે। એટલે આ એક પ્રકારનો આ રેશિયો છે, લાખ-1.5 લાખની સુધીની રકમ જેવો પગાર એ રીતના અને એડવાન્સમાં પૈસા લઈ લે છે। પણ સરકાર માટે આને પકડવાનું કોઈ અઘરું નથી। હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને હું આવતીકાલે રૂબરૂ મળીને આની રજૂઆત કરવાનો છું અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે, આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનું, એ અટકે એના માટે ચોક્કસ ધ્યાન દોરવાનું છું। મને વિશ્વાસ છે મનસુખભાઈ આના માટે કડકમાં કડક હાથે પગલાં લેશે।